સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા 16 ટીમો બનાવી છે, જે 60 દુકાનદારો સામે 16 ટીમો તપાસ કરશે. દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે. કોઈ ખામી કે બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પુરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે પોલીસ ફરિયાદ પણ કરાશે. પુરવઠા અધિકારી ડીડી શાહે કહ્યું કે તપાસ દરમિયાન ઘાલમેલ સામે આવશે અને જો જરૂર જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે અને પાછી પાની કરવામાં આવશે નહીં. ખામી જણાશે તો ફાઇનાન્શિયલ દંડ, પરવાનો સસ્પેન્ડ, પરવાનો રદ કરવામાં આવશે. સાથે જ સોફ્ટવેર સાથે છેડછાડ કરી હશે તો સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ થશે. જી અમને 10મી તારીખે માન્ય પદાધિકારી સુધી ફરિયાદ મળી હતી, જે અન્વયે ઉધના ઝોનની જે 16 દુકાન છે એમાં એમણે રાશન કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે. જે અન્વયે જિલ્લા કક્ષાએ અમે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં એ આવી શકે છે. જી અમે કુલ 16 દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ, એટલે અમે 16 ટીમ બનાવી છે અને 16 દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે. મામલતદાર શ્રી ઉધના અને મજૂરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે, જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે, પ્રશાસન તરફના નિવેદન સામે આવશે, તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. સર, તો આમાં માનો કે કોઈ દૂષિત થાય તો એમાં કઈ રીતની એમને પર કાર્યવાહી થઈ શકે? જી આમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ. જે ગ્રેવિટી ઓફ ક્રાઇમ છે એના આધારે કાર્યવાહી નક્કી થાય છે. જો 1 લાખ સુધીનો કોઈ કેસ બને તો મારી પાસે ચાલતો હોય છે, 1 લાખથી ઉપર મોટા સાહેબ પાસે ચાલતો હોય છે અને એમાં ફાઇનાન્શિયલ લાયબિલિટી થાય, દંડ નક્કી કરી શકીએ, દુકાન સસ્પેન્ડ પણ થઈ શકે, દુકાન રદ પણ થઈ શકે અને કોઈ સોફ્ટવેરના કોઈ ઇશ્યુ આવે તો તમારે ફરિયાદ પણ થઈ શકે. બિલકુલ રાશન કાર્ડ બંધ કરવાની સત્તા કોઈ દુકાનદાર પાસે હોતી નથી. એ ઝોનલ ઓફિસર અને તાલુકા મામલતદારની ટીમ નક્કી કરતી હોય છે કે કયા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાપાત્ર છે કે નહીં. એટલે એ તો બિલકુલ એમાં તથ્ય કોઈ વાતમાં નથી, પણ જો કોઈ દુકાનદાર આવું ગેરવર્તણૂક કરતો જણાશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. અને તેની સામે જે ધારકોને મળવું જોઈએ અને ના પૂરું આપતા હોય તો કઈ રીતનું કામ? બિલકુલ FCI દ્વારા અમારા જિલ્લા ગોડાઉનમાં અનાજ આવતું હોય છે. એ ગોડાઉનમાંથી અમે લોકો એમને દુકાને મોકલતા હોઈએ છીએ. આ તમામ સિસ્ટમ અમે લોકો ટેકનોલોજી એનેબલ કરી અને મોનિટરિંગ કરતા હોઈએ છીએ. એટલે વી આર ઇન્શ્યોરિંગ દેટ ઓલ ધ ફૂડ ગ્રેન્સ આર રીચિંગ ધ FPS શોપ્સ અને FPS શોપ્સથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ગ્રાહકને મળે. પણ જો આમાં કોઈ નાની મોટી ફરિયાદ જેમ આ ઉધના ઝોનની મળી એ અમને મળશે તો અમે એની કાર્યવાહી કરીએ છીએ. રિપોર્ટ LK Star, The News, સુરત.